સુરેન્દ્રનગર જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થા મજબૂત રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત ઇન્ચાર્જ એસપી વેદિકા બિહાનીના માર્ગદર્શન અને અધ્યક્ષતામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીઓ અને સ્ટાફે શહેરના મુખ્ય વિસ્તારોમાં ચકાસણી કરી શંકાસ્પદ હલચલ પર નજર રાખી અને લોકોને નિર્ભય રીતે મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા અપીલ કરી. પોલીસ દ્વારા લોકોની શાંતિ અને સૌહાર્દ જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ઇન્ચાર્જ એસપી વેદિકા બિહાનીએ જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં અને કાયદો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે જિલ્લામાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે પોલીસ સંપૂર્ણપણે સતર્ક છે. स्टोरी रिपोर्ट बाय मिनहाज मलिक, सुरेंद्रनगर। अम्बेडकर जयंती है और आने वाली चूंटनी के चलते आज फुट पेट्रोलिंग करने में आई, जिसमें जोरावर नगर और सिटी ए डिवीज़न के जो भी सेंसिटिव विस्तार है जैसे कि मियानावाड़, लक्ष्मीपरा, पोपटपड़ा, दांडावाड़ी, ये सारे विस्तार में फुट पेट्रोलिंग करने में आई हैं और बी डिवीज़न और वडवान के विस्तार में फ्लैग मार्च पुलिस के वाहन के द्वारा करने में आई है।